તમે કોઈ એક ડિઝીઝ ચાલી રહ્યો હશે માર્કેટમાં, તમે જોશો ને બધી જ તમે આજથી 5 વર્ષ પહેલાં D3 કે B12ની ટેબ્લેટ વિશે સાંભળ્યું બી નહીં. લેટ્સ મીટ ધોમિલ. ધોમિલ કેમ છો? બસ મજા. 102 નોટ આઉટ કરીને સૌમ્ય જોશી સરનું નાટક છે અને જેની પરથી મૂવી પણ બની ગયું એના પછી. તો એ સમયે મેં 102 નોટ આઉટ જોયું હતું અને ધ બેઝિક ક્રક્સ ઓફ દેટ મૂવીઝ કે તમે જે બી લાઈફમાં જ્યારે બી છો તમે ખુલીને જીવો એમ. તમે રિગ્રેટ ના થવો જોઈએ વેન યુ આર એટ ધ ડેથ બેડ. તમને એવું અફસોસ ના થવો જોઈએ કે યાર આ ના થઈ ગયું, કે મારે આ કરવાનું તો ના રહી ગયું. સો વોઝ દેટ ફેલિયર હેલ્પ યુ ઇન યોર સ્ટાર્ટઅપ? અને એઝ અ મેન બહુ જ પેલું એવું હોય છે કે ભાઈ આપણે એવા ઇમોશન એટલા શેર ના કરાય. 4 લોકોની સામે પેલું એક ઇમોશનલ મૂવી જોયું હોય તો બધું રડવાનું નહીં. Don't cry. लड़के ऐसे नहीं रोते. लड़के नहीं रोते यार. लड़के रोते नहीं हैं. વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ ચાય ટાઈમ વિથ મંથન બાબા. આજના એપિસોડમાં આપણે મળીશું એક ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટને જે એન્ટરપ્રિન્યોર પણ છે અને થિયેટર આર્ટિસ્ટ પણ છે વિથ અમેઝિંગ પર્સનાલિટી. મીટ ધોમિલ પરમાર. એ રેડિસિન મેડિસોલના ફાઉન્ડર અને CEO છે. રેડિસિન પહેલાં એ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાં વર્ક કરી ચૂક્યા છે. IIM કોલકાતામાં એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ કોર્સ કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને વાય કોમ્બિનેટરના સ્ટાર્ટઅપ સ્કૂલ સમર એડિશનમાં પણ પાર્ટ લઈ ચૂક્યા છે. અ પાર્ટ ઓફ દેટ થિયેટર અને સ્ટોરી ટેલિંગ એમના હાર્ટમાં છે. કોલેજ ટાઈમના પ્લેથી એક્ટિંગ, સ્ટોરી ટેલિંગ અને ડિરેક્શન બધું જ તેઓ કરી ચૂક્યા છે. એઝ પર હિમ થિયેટર એટલે ઇમોશનને સમજવું અને સેલ્ફને ગ્રાઉન્ડેડ રાખવું. સો લેટ્સ મીટ ધોમિલ. ધોમિલ કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? મજામાં. સો ધોમિલ, એન્ટરપ્રિન્યોર અને થિયેટર આ બંને તમે મિક્સ કઈ રીતે કર્યું? એટલે આઈ સ્ટાર્ટેડ થિયેટર એઝ અ પેશન. કે પેલું કોલેજમાં હું કોલેજ રોજ જતો હતો, લેક્ચર્સમાં નહોતો જતો, પણ કોલેજની એક્ટિવિટી કરવી, થિયેટર કરવું, દેટ હેઝ બીકમ અ પાર્ટ ઓફ ઇટ. તો એની સાથે પેલું સ્ટોરી ટેલિંગ કેવી, વાર્તા કેવી, લોકોની સાથે ઇન્ટરેક્ટ કરવું એ હંમેશા ક્યાંક ને ક્યાંક હતું. એન્ડ એઝ અ ગુજરાતી પેલું ધંધો ખૂનમાં રહ્યો હતો. તો આગળ જતાં રિયલાઇઝ થયું કે બંને પેરેલલ જ છે. ઇન ધ સેન્સ આપણે થિયેટરમાં લોકોના પાસેથી લોકોને એક્સપ્રેસ કરીએ છીએ અને સ્ટાર્ટઅપમાં બેઝિકલી આપણે ઇન્વેસ્ટરને કસ્ટમરને સેટિસ્ફેક્શન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો બટ હા, એ બંને સ્કિલ્સ ક્યાંક ને ક્યાંક કામ આવી અને તો એ ગુજરાતી તરીકે અને સ્ટોરી ટેલર તરીકે બંને બરત જવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ રેડિસન, પછી આપણે થિયેટર પર આવીશું. તો આ રેડિસન મેડિસોલ છે શું, કરે છે શું? રેડિસન મેડિસોલ એક હેલ્ટેક સ્ટાર્ટઅપ છે જે અમે કહીએ છીએ. તો બેઝિકલી બેક ઇન 2017-2018માં મારા જે પાર્ટનર છે, મારા જે કો ફાઉન્ડર, મારા ફ્રેન્ડ છે, એમના આંટ વોઝ ડાયગ્નોઝ વિથ અ કેન્સર. એન્ડ કેન્સર થયું હતું ને એની સાથે અમે જોયું 2 કેરટેકર હોવા છતાં દવાઓ સમયસર નહોતી લેવાઈ રહી. તો જ્યારે અમે ડીપ ડાઉન કર્યું અને બિંગ એન એન્જિનિયર અમે એવું માનીએ છીએ કે બિંગ એન એન્જિનિયર એક તમારી એક બેઝિક કોર સ્કિલ છે પ્રોબ્લેમ સોલ્વિંગ. તો જ્યારે એક પ્રોબ્લેમ જોયો ત્યારે આપણને થયું કે યાર આનું કંઈક તો સોલ્યુશન હોવું જોઈએ. તો ત્યારે વી સર્ચ થ્રુ ઓલ ધ મટીરિયલ્સ, વી સર્ચ થ્રુ ઓલ ધ પ્રોડક્ટ્સ અને આમ તેમને ખબર પડી કે એઝ એન ઇન્ડિયા આપણી પાસે દવાઓ મેનેજ કરવા માટેનું એકમાત્ર સાધન કાં તો નોર્મલ પ્લાસ્ટિક પિલ બોક્સ અથવા તો આલામો. એટલે અમે કોમ્પ્રિહેન્સિવ સોલ્યુશન બનાવવાનું વિચાર્યું, વિચ ઇઝ અ રેડિસન મેડિસોલ, કે વિચ ઇઝ અ હાર્ડવેર પ્લસ સોફ્ટવેર સોલ્યુશન. તમારી જે બી દવાની સ્ટ્રીપ છે, દવાની સ્ટ્રીપ તમે અંદર કમ્પાર્ટમેન્ટમાં રાખી દો. જે તે સમયે તમારો દવા લેવાનો ટાઈમ થાય, તમારા ફોનથી એક ટાઈમ સેટ કરી દો અને જે તે સમયે તમારો દવા લેવાનો ટાઈમ થશે ત્યારે ડિવાઇસ તમને યાદ કરાવશે કઈ દવા લેવાની, કયા ટાઈમે, અને એની પર ઓડિયો વિઝ્યુઅલ નોટિફિકેશન થશે અને જે બી દવા લઈ લેશે એનો આખો ડેટા પણ ટ્રેક થશે, કઈ દવા લીધી છે, કઈ દવા મિસ થઈ છે. તો જ્યારે અમે પ્રોબ્લેમ જોયો ત્યારે એનું સોલ્યુશન અમે એ પ્રમાણે રાખ્યું કે જેટલા બી પેશન્ટ છે, ધારો કે હું મારા પેરેન્ટ્સ માટે, ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે આ ડિવાઇસ રાખી રહ્યો છું, હું સાંજે આવીને જોઈ પણ શકું એમને કેટલી દવા લીધી છે, કેટલી દવા મિસ કરી છે. તો દેટ ઇઝ હાઉ રેડિસન સ્ટાર્ટેડ વિથ ધ વિઝન કે લોકો પોતાની દવાઓ સમયસર લે. જ્યારે પ્રોબ્લેમની અંદર ડીપ ડાઈવ કર્યું ત્યારે ખબર પડી કે ક્રોનિક પેશન્ટ્સ કે જે કાર્ડિયક છે, કેન્સર છે, બીપી, ડાયાબિટીક એવા બધા કેસીસમાં જ્યાં દવાઓ સમયસર લેવી બહુ જ જરૂરી છે, એમાં 50%થી વધારે લોકો દવા સમયસર લેતા જ નથી. એન્ડ એમાં બહુ જ મોટો ફેક્ટર છે ટેન્ડન્સી ઓફ ફર્ગેટફુલનેસ. તો એટલે એના કારણે એને સંદર્ભમાં રાખીને અમે મેડિકેશન મેનેજમેન્ટ ડિવાઇસીસ બનાવવાનું ચાલુ કર્યું. દેટ ઇઝ વોટ ઇઝ રેડિસન. સો
એકચ્યુઅલી એપલ ડિવાઇસીસ હોય કે એન્ડ્રોઇડ ડિવાઇસીસ હોય એમાં પણ મેડિસિન Yes. રિમાઇન્ડર આવે છે. આવે છે, yes. સો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ડિવાઇસ અને જે આ નોર્મલ રિમાઇન્ડર આવે છે જે બધી જ હેલ્થ એપમાં આવે છે? ડેફિનેટલી. તો અમે એક પહેલાં ઇનિશિયલી અમે સર્વે જ કરવાનો ચાલુ કર્યો. તો આપણે અહીંયા આગળ મેડિકેશન મેનેજમેન્ટ કરવા માટે બે પ્રકારની વસ્તુઓ લોકો નોર્મલી કે આપણા ઘરે નોર્મલ પ્લાસ્ટિકના ડબ્બા હોય છે જેની અંદર આપણે દવા રાખી મંડે ટુ ફ્રાઈડે વાળા મંડે ફ્રાઈડે વાળા હોય છે, અથવા તો પેલા ઓપન બોક્સીસ જેની અંદર બધી દવા ડમ્પ કરી દીધી. એન્ડ સેકન્ડ ઇઝ કે જે થોડા ટેક્સ એવી છે જે લોકોને થોડું એપલ ડિવાઇસીસ છે કે ઇવન ફોનની અંદર બી બહુ જ બધી રિમાઇન્ડર એપ્સ ને બધું આવે છે. તો ફર્સ્ટ પ્રોબ્લેમ્સ પર અમે જ્યારે યાર મંડે ટ્યુઝડે વેનસડે વાળા પિલ બોક્સ છે, આફ્ટર રિસર્ચિંગ આઈ કેન સે મારી પાસે કોઈ પણ લોકો આવે ને તો હું કહું છું કે આ ડિવાઇસ તો ના જ યુઝ કરશો. તો મંડે ટ્યુઝડે વેનસડે વાળા ડિવાઇસીસ બેઝિકલી કિલિંગ યોર મેડિસિન ઇન્ટેક. બેઝિકલી કારણ કે તમે કેવું કરો, તમે દવાઓ અંદર એક એક ખોલીને અંદર રાખો અને એની હ્યુમન ઇન્ડિયન કન્ડિશન્સ તમે જ્યારે દવા ખુલ્લી કરીને અંદર રાખો ત્યારે દવાઓ પ્લાસ્ટિક સાથે રિએક્ટ કરે, દવા ઇન્ટરનલી રિએક્ટ કરે, એટલે એ તમારી દવાની જે અસર છે એ ઓછી કરે છે. એટલે કંઈ પણ કરો, દવાની જે સ્ટ્રીપ છે સ્ટ્રીપના ફોર્મેટમાં જ રાખો. એટલે પહેલું તો એ મંડે ટ્યુઝડે વેનસડે વાળા પિલ બોક્સીસ યુઝ કરવા જ ન છે. દેટ વી ઓલ્સો ફિગર્ડ. પછી ઘરે કીધું કે ભાઈ હવે આ ના યુઝ કરશો બિકોઝ હવે આપણને ખબર પડી છે તો એ ના કરશો. સેકન્ડ વી કેમ ટુ અ નોટિફિકેશન, જે ફોન નોટિફિકેશન ને એ બધું છે. તો ત્યાં આગળ અમે જોયું કે હવે જેટલા બી ઘરડા લોકો કે થતા જાય છે ને ત્યારે ફોન યુઝ કરવાની ટેન્ડન્સી બહુ જ ઓછી થઈ જાય છે. અને એટ ઓલ ટાઈમ્સ એમાં બી મેજર 3 ઇસ્યુ છે. એક કે હંમેશા ફોન તમારી જોડે હોય એવું જરૂરી નથી. સેકન્ડ, કદાચ તમારી ફોન તમારી જોડે છે પણ આપણે ધારો કે અહીંયા આગળ કદાચ ક્યાંક બેઠા છે ને વી હેવ ટેન્ડન્સી ટુ સ્વાઇપ ઓફ નોટિફિકેશન. તમારા ફોનમાં બી અત્યારે ઢગલો નોટિફિકેશન એવી નહીં પડી હશે આપણને કે આ ઠીક છે અત્યારે વાગે છે ને અત્યારે મૂકે. એન્ડ થર્ડ થિંગ ઇઝ કે જ્યારે તમારી પાસે ફોન હોય છે, નોટિફિકેશન હોય છે, પણ દેર આર લેસ ચાન્સીસ કે તમારી દવા તમારી જોડે નથી. ઓકે. એટલે વી જસ્ટ ટ્રાય એન્ડ કમ્બાઇન ધોઝ ડિવાઇસીસ કે જ્યાં આગળ તમારી એપ્લિકેશન અને ડિવાઇસીસ બંનેને કમ્બાઇન કર્યું. કે જે લોકોને જો એપ્લિકેશનથી યાદ રહી શકતો ધેટ ઇઝ વેલ એન્ડ ગુડ. હું એવું નથી કહી રહ્યો કે અમે એકમાત્ર ડિવાઇસીસ છે જેનાથી તમે દવા લઈ શકશો. વી આર નોટ દેટ. બટ હા, અમારાથી તમને એ 100% વધારે બેનિફિટ થશે. અને એકોર્ડિંગ ટુ રિસર્ચ, જો તમારી પાસે ફોનની નોટિફિકેશનથી તમે જો રિલાયબલ હો, ધેટ એન ઇન્ક્રીઝ યોર 50% અધરન્સ ટુ 60-70%. એન્ડ વી ક્લેમ ટુ અમારા જે અધરન્સ છે, અમારા ડિવાઇસીસથી અધરન્સ છે, મેડિકેશન ઇન્ટેક છે, વી આર ટ્રાઇંગ ટુ ઇમ્પ્રૂવ અપ ટુ 85-90%. સો આજે તમે પહેલાં હાર્ડવેર ડિવાઇસીસની વાત કરો છો, તો જે હાર્ડવેર તમે જાતે ડેવલપ કર્યું યુ પ્રોક્યોર ફ્રોમ સમવેર? હાર્ડવેરનો અમારો મેક ઇન ઇન્ડિયા છે. અમારો આખો એસેમ્બલી યુનિટ અમદાવાદમાં જ છે અને દરેક પાર્ટ ને બધું અમે બહારથી ક્યાંક થોડા ઘણા બહારથી ને બધું સોર્સ કરીએ છીએ, કારણ કે દેર ઇઝ અ લોટ ઓફ ડિપેન્ડન્સી ઓન ધ આઉટસાઇડ ઓફ મટીરિયલ્સ વગેરે. બટ વી ટ્રાય એન્ડ મેન્ટેન કે જેટલા પાર્ટ્સ અમે અહીં આગળથી લોકલી સોર્સ કરી શકીએ, જેટલા પાર્ટ્સ સોર્સ વગેરે બહારથી કરવા પડે છે, કારણ કે ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ માટે દેર ઇઝ અ લોટ ઓફ રિલાયબિલિટી ઓન ધ ચાઇના એન્ડ તાઇવાન. બધા આઉટસોર્સ અમે કરીએ છીએ. પીસીબી અહીંયા બનાવવાની, અમારું ફર્મવેર વગેરે ઇન હાઉસ છે, બધા કોમ્પોનન્ટ અમે અહીંયા આગળ બેસીને એસેમ્બલ કરીને અહીંયા આગળ જ મેક ઇન ઇન્ડિયા ડિવાઇસ બનાવીએ છીએ. સો ઇઝ ઇટ મલ્ટિપલ મોડલ્સ કે એક જ સિંગલ મોડલ છે? અત્યારે અમે જસ્ટ એક ફર્સ્ટ ડિવાઇસીસ અમારું રોલ આઉટ થયું છે વિચ ઇઝ સ્પેસિફિકલી ફોર અ હોમ કેર પેશન્ટ, જે ઘરડા લોકો છે કે જે લોકોને મલ્ટિપલ બીમારી છે એ પ્રકારના લોકો માટે. દેટ ઇઝ અ ફર્સ્ટ ડિવાઇસ કે જે લોકો એવા સ્પેસિફિક કેર સેગમેન્ટ માટે અમે યુઝ કર્યું છે. સેકન્ડ, અમે એ ડિવાઇસીસ લાવી રહ્યા છે વિચ કેન અ વર્ક ફ્રેન્ડલી ડિવાઇસ. મતલબ અત્યારે તમે જોશો તો ઇન્ડિયા ઇઝ બિકમિંગ અ ડાયાબિટીક કેપિટલ. ઓકે. મતલબ બાય 2030 ઇટ ઇઝ એસ્ટિમેટેડ કે લગભગ 150 મિલિયન કરતાં વધારે ડાયાબિટીક પેશન્ટ હશે ઇન્ડિયામાં. અને આજે તમે કોઈ બી જગ્યાએ માણસ જોશો, તમે D3, B12 અને ડાયાબિટીક અથવા બીપીની દવાઓ ક્યાંક ને ક્યાંક ચાલુ હશે. તો એના માટે અમે એક પોકેટ ફ્રેન્ડલી ડિવાઇસ બનાવ્યું છે કે જે તમે ઓન ધ ગો ગમે ત્યાં કેરી કરી શકો અને જે તમને દવા યાદ કરાવે. જેમ કે તમે ઓફિસમાં છો તો મોટું કદાચ ડિવાઇસ તમે ગમે ત્યાં મિટિંગમાં કે એમાં કેરી ના કરી શકો, પણ એક પાવર બેંક સાઇઝનું હેન્ડ હોલ્ડ ડિવાઇસ હશે જે તમે ગમે ત્યાં કેરી કરી શકો. એ ડિવાઇસ લગભગ 1-2 મહિનાની અંદર અમે લોન્ચ કરીશું. પણ મને એવું લાગે છે કે મતલબ આપણા જેટલા પણ મતલબ ઘરડા લોકો છે જેમને આ ડિવાઇસની જરૂર છે, એ લોકો ટેક્સ એવી નથી. ધેટ્સ વોટ આઈ ફીલ. ડેફિનેટલી. તો તમને એમ નથી લાગતું કે તમે ખોટા માર્કેટમાં ઘૂસી ગયા? ડેફિનેટલી. ના, એટલે હું તો 100% એવું જ માનું છું કે એ લોકો ટેક્સ એવી નથી. એટલે અમે જેટલા બી ડિવાઇસીસ સેલ કરીએ છીએ ને, વી પ્રિફર કે તમે જે ડિવાઇસ સેટઅપ છે ને, ડિવાઇસ સેટઅપની 5 મિનિટની પ્રોસેસ છે, જે આપણે અલાર્મ સેટ કરીએ ને એવી પ્રોસેસ છે. ધેટ કેન બી ડન વિથ એની વન. ધારો કે મેં મારા પેરેન્ટ્સ માટે સેટ કરી દીધું, એ 5 મિનિટની પ્રોસેસ છે, હું એમના માટે કરી દઈશ. પછી એમના માટે ખાલી ડિવાઇસ જ છે, એમને પછી ફોન કન્ટિન્યુઅસ ઓપરેટ કરતા રહેવાની કોઈ જરૂર નથી. એટલે ઇટ ઇઝ નોટ અ કન્ટિન્યુઅસ મોનિટરિંગ. તમારે ફોન કન્ટિન્યુઅસ કનેક્ટ રાખતા રહેવું પડશે. મેં ધારો કે મારા પેરેન્ટ્સ માટે એકવાર સેટ કરી દીધું, એના પછી એમને જે ડિવાઇસ, જે ડબ્બો છે સાદી ભાષામાં, એ ડબ્બાની અંદર એમને રિમાઇન્ડર આવ્યા કરશે. લાઇટ વાગે ને ત્યાંથી એમને દવા લઈ લેવાની. એટલે એમનો પાર્ટ જે સેટઅપ કરવાવાળો પાર્ટ છે ને, વી આર ટ્રાય ટુ મેક ઇટ મોર એન્ડ મોર ઇઝીયર. અને અત્યારે જસ્ટ વી ઇનિશિયલી રોલ્ડ આઉટ અ યર અગો. એટલે ઇનિશિયલી અમે રાખ્યું છે કે કદાચ
તમને ક્યાંય બી ઓન ધ સ્પોટ ક્યાંય બી હેલ્પ જોઈએ તો વી આર અવેલેબલ. તો અમે વિડીયો કોલ કરીને બી લોકોને સમજાય છે કે અચ્છા તમે આવું કરો આમ કરો. સિન્સ ઇટ્સ અ બ્લૂટૂથ ઓપરેટેડ ડિવાઇસ, અમે એને GSM મોડેલ પર શિફ્ટ કરી રહ્યા છે. તો જ્યાં આગળ તમે તમારું સબસ્ક્રિપ્શન અમને મોકલી આપો, અમે જ બેકએન્ડમાંથી વસ્તુ એડ કરી દઈશું. તો એ બર્ડન બી એ લોકોના પરથી ઓછું કરી શકે એવું અમે ટ્રાય કરી રહ્યા છે. બટ હા, એ પ્રશ્ન તો 100% સાચો કે એ લોકોની ઉપર ટેક ભાગ રાખવો આ ક્રિટિકલ કન્ડિશનમાં બહુ જ અઘરું થઈ જાય. સો ફાઇનાન્શિયલ વિશે કે કેટલાનું ડિવાઇસ છે, કે ક્યારથી તમે ચાલુ કર્યું આ જર્ની, કેટલા યુઝર છે અને યુઝર એક્સપિરિયન્સ શું છે? કે યુઝર એક્સપિરિયન્સ ઇઝ મેટર, કારણ કે ઘણા બધા આવીને કહે છે કે બહુ જ ગમે છે, ઘણા બધા કહે છે કે યાર આ તો આના કરતાં મારું મંડે ટુ ફ્રાઈડે વાળું ડબ્બુ 100%. એટલે અમે લગભગ 2020માં કંપની ચાલુ કરી હતી રેડિસન મેડસોલ. 2017માં અમને આઈડિયા હતો, બહુ જ એક સરસ નાની વાર્તા છે. તો 2017માં અમને આઈડિયા આવ્યો હતો કે આવું કંઈક ડિવાઇસીસ કે આવું કંઈક પ્રોબ્લેમના રિલેટેડ અમે કંઈક કરીએ. અને એ વખતે કોલેજનું બી પેલું ફાઇનલ યરના પ્રોજેક્ટમાં પેલું બનાવવાનું કંઈક ને કંઈક ચાલી રહ્યું હોય, એટલે અમને આઈડિયા હતો તો અમે પાર્ક કરી દીધો કે હાનું કંઈક કરીશું પાછળથી. એના પછી વેન વી રિયલાઇઝડ કે વાય ધીસ ઇઝ અ બિગ થિંગ, તો એના પછી અમારી કોલેજમાંથી જ મતલબ GTUમાંથી હું ભણ્યો, તો GTUમાંથી એક પ્રોગ્રામ હતો કે ભાઈ કોઈને બીજો હેલ્થકેર રિલેટેડ કોઈકની પાસે કોઈક સ્ટાર્ટઅપ આઈડિયા હોય તો એનો એક કોન્ફરન્સ છે, એમાં તમે પ્રેઝન્ટ કરી શકો. હવે એઝ એ પેલું કોલેજ સ્ટુડન્ટવાળી મેન્ટાલિટી હોય કે ભાઈ કોઈ કોન્ફરન્સ મસ્ત ઇવેન્ટ થઈ રહી છે, જઈશું, સરસ ખાવાનું મળશે, કે એક દિવસ એમને ફરવાનું થઈ જશે. તો એ મેન્ટાલિટીથી અમે બંને ગયા ને અમારી પાસે ખાલી હતો એક આઈડિયા. તો અમે જ્યારે ત્યાં આગળ જઈને ઊભા રહ્યા કે ભાઈ ચલો આઈડિયા છે, એટલે અમે એક સિમ્પલ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એક સાદા પેમ્પલેટ ઉપર બનાવી દીધું કે ભાઈ મેડિકેશન મેનેજમેન્ટ ઇઝ અ પ્રોબ્લેમ, અમારું ડિવાઇસ ને એનાથી અમે 90% અધરન્સ લાવી દઈશું. દેટ વોઝ અ સિમ્પલ પેમ્પલેટ કે અમે જ્યાં આગળ લઈને ગયા. જ્યારે અમે ઇવેન્ટમાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે એ બહુ જ મોટી ડૉક્ટર ઇવેન્ટ હતી, જેમાં લગભગ પેન ઇન્ડિયામાંથી લગભગ 300 જેટલા ડૉક્ટર ટ્રાવેલ કર્યા હતા એ ડૉક્ટરની ઇવેન્ટ માટે. તો ત્યારે અમને ત્યાં આગળ સ્ટોલ મળ્યો હતો કે ભાઈ ત્યાં આગળ સ્ટોલ આવશે ને બધા ડૉક્ટરને બધા વિઝિટ કરશે. ત્યારે રિયલાઇઝ થયું કે ઓહો ભાઈ આ તો ધીસ ઇઝ અ વેરી બિગ ઇવેન્ટ. તો જ્યારે જેટલા બી ડૉક્ટર વગેરે આવતા હતા કે આ શું છે, અમે કીધું કે ધીસ ઇઝ મેડિકેશન મેનેજમેન્ટ. ઓ બહુ જ સરસ છે, તમે ક્યાં છે, અમને ડિવાઇસ બતાવી શકો? હવે ત્યારે એવું તો કહેવાય નહીં કે ભાઈ અમારી પાસે ડિવાઇસ નથી બન્યું, ખાલી આઈડિયા છે. બટ પેલું કહેવાય ને ફેક ઇટ અન્ટિલ યુ મેક ઇટ. તો ત્યારે અમે એવું રાખ્યું કે અમારું ડિવાઇસ છે ને પેટન્ટમાં આપ્યું છે, તો એટલે અમે તમને બતાવી નહીં શકીએ. પણ આપણે કસ્ટમર બી જવા નહોતો દેવા. આપણને એ પણ રિયલાઇઝ થયું સામે કે ભાઈ જેટલા બી લોકો આવી રહ્યા છે એ લોકોને સાથે કન્ક્લુડ રાખીએ. તો એ વખતે બહુ જ બધા લોકોનો ઇન્ટરેસ્ટ અમને આવે. તો ત્યારે અમે ભેગું કર્યું ને એના પછી અમને રિયલાઇઝ થયું કે ના યાર લોકોનો ઇન્ટરેસ્ટ બહુ જ સારો છે, એટલે અમને એક વેલિડેશન મળી ગયું સમય. પણ એના પછી જોબ ને બધું કરતા હતા તો અમે પાર્ક કરીને પછી 2020માં અમે ફૂલ્લી રેડિસન ચાલુ કર્યું. અને એના પછી when we started then COVID hit off, whole hardware R&D was under the, બટ એ સમયે અમે રિસર્ચ પ્રોજેક્ટ્સમાં બેઝિક એન્ટરપ્રેન્યોરશિપ સ્કિલ સમજવામાં બાય કોમ્બિનેટરના પ્રોગ્રામ કર્યા, ત્યારે અનલિશનો ગ્લોબલ ઇનોવેશન લેબમાં કર્યા, ત્યાં આગળ અમે એ બધી વસ્તુ સમજી. એના પછી લાસ્ટ યર અમે આ ડિવાઇસ લોન્ચ કર્યું. અને લોન્ચ કર્યું અમે ઇનિશિયલી 500 ડિવાઇસીસ જેટલા રોલ આઉટ કર્યા હતા. ઘણા બધા હોસ્પિટલ છે, ઘણી બધી હોમ કેર કંપની આર કાઇન્ડ, એન્ડ બહુ જ બધા લર્નિંગ એની સાથે ગયું કહેવાય ને, પેલું બેટા ફેઝ જેવું અમે એની સાથે લોન્ચ કર્યું. અને ઘણા બધા બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇન્સાઇટ, બહુ બધા ફીચર્સ અમને એકચ્યુઅલી કસ્ટમરમાંથી મળ્યા કે અમારા ડિવાઇસીસમાં કે ભાઈ તમારા પેલા આંખની જે દવાઓવાળા હોય છે એ પ્રકારની બી તમે અંદર રાખી શકો છો. એક અધર કમ્પાર્ટમેન્ટ કરીને અમે એક ફીચર રોલ આઉટ કર્યું, એ પેશન્ટે અમને કીધું. તો બહુ જ સરસ ઇન્સાઇટ મળ્યા. એક કનેક્ટિવિટીનો બી અમને ઇશ્યુ જે તમે કીધું રાઇટલી, અમને કસ્ટમરે બી કીધું કે ભાઈ તમે જો આની અંદર રિમોટ કનેક્ટિવિટી ડાયરેક્ટ લાવી દો કે ભાઈ છોકરો કેનેડા છે, બહુ જ આઈડિયલ યુઝ કેસ કે ભાઈ છોકરો કેનેડા છે કે US છે અને પેરેન્ટ્સ અહીંયા આગળ છે, તો છોકરો કે છે હું ત્યાં આગળથી ઓપરેટ કરી શકું એવું કે થઈ શકે. તો હવે એના માટે અમે વર્ક કરી રહ્યા છે. એટલે ફર્સ્ટ ડિવાઇસીસ અમે વાઈફાઈ બેઝ ડિવાઇસીસ લોન્ચ કર્યું. વાઈફાઈનું હવે અપગ્રેડેશન બહુ જ જોરદાર થઈ ગયું, એના કારણે વાઈફાઈવાળા અમે બંધ કરી દેવા પડે, એન્ડ દેન વી શિફ્ટેડ ટુ બ્લૂટૂથ ટેકનોલોજી. ઓકે, ગુડ. તો હવે બ્લૂટૂથ ટેકનોલોજી જેને ઇનિશિયલી અહીંયા આગળ છે લોકોના માટે છે ને, અમે હવે GSM મોડ્યુલ ટેકનોલોજીમાં જઈ રહ્યા છે કે જ્યાં આગળ તમે રિમોટથી બી ગમે ત્યાં આગળથી કરી શકો. સો બટ હા, કસ્ટમર ફીડબેકમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇન્સાઇટ્સ મળી કે હાઉ ધ ડિવાઇસ શુડ વર્ક, કે એના સાથે અને બે મેજર વસ્તુ હતી. એક કે ભાઈ રિમોટ કનેક્ટિવિટી તમે આપો, અને સેકન્ડ કે B2B કંપનીઝમાં અમને ઘણા બધા કોલેબોરેશન્સ મળ્યા કે તમે બેઝિકલી B2B કંપનીઝ, કોઈ બી ફાર્મા કંપની, હોસ્પિટલ કંપનીઝ, એ લોકોની સાથે ડેટા બીકમ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ઓકે. કે આજે હોસ્પિટલમાં એના પછી અમે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું તો ખબર પડી કે હોસ્પિટલમાં ઘણા બધા ફ્લોરમાં નર્સિસને વગેરે હોય છે, પણ એક નર્સ ટિપિકલી 12 થી 15 રૂમ્સ હેન્ડલ કરતી હોય છે, અને ધેર આર એરર ધેટ હેપન્સ. નો વન એડમિટ્સ ઓફકોર્સ, બટ ધેર આર એરર ધેટ હેપન્સ કે ભાઈ 1 વાગ્યાની દવા હતી, નર્સ ફરતા 1:30 2 વાગે આપી, ચલો શું ફરક પડે છે. પણ એના લીધે જે નાની નાની એડવર્સ ઇફેક્ટ થાય છે
વિથ અવર ડિવાઇસીસ દે કેન ચેક કે એક્ઝેક્ટલી કયા સમયે કઈ નર્સે કોને કેટલી દવા આપી. પ્લસ જ્યારે દવા પતવા આવી હશે ત્યારે એનું રિમાઇન્ડર પણ મળશે કે આ દવા પતવા આવી છે, આ દવા રિફિલ કરાવી દો. સો નોર્મલ કેસીસમાં કેવું થાય છે કે તમે જ્યારે દવા આપણા ઘરે કોઈ દવા હોય છે, દવા પતે પછી આપણે શોધવા નીકળે કે ભાઈ આ દવા જોઈએ છે, પછી આપણે માર્કેટમાં ફરીશું અને ક્રિટિકલ દવા છે કદાચ મળતા લેટ થશે. વિથ અવર ડિવાઇસીસ આપણને 2 દિવસ પહેલાં ખબર પડી જાય છે કે આ દવા પતવાઈ છે, હવે એને રિફિલ કરાવી દે. તો એ બધા નાના નાના ડેટા પોઈન્ટ કે એને બી યુટિલાઇઝ કઈ રીતે કરી શકીએ ડેટા સાઇડમાં, દેટ વી આર વર્કિંગ ઓન. સો જેટલા તમે ફીચર મેન્શન કરે એ હિસાબે તો મને એમ લાગે છે કે આ બહુ જ એક્સપેન્સિવ ડિવાઇસ હશે. હા એટલે ડિવાઇસ MRP ઇઝ અરાઉન્ડ 6,000 રૂપીસ એન્ડ રિટેલ વી સેલ અરાઉન્ડ 4,500 થી 5,000 વચ્ચે. અને કોઈ ઇઝ ઇટ લાઈફ સ્પાન કે આટલા જ વર્ષ સુધી યુઝ કરી શકાય? ડિવાઇસ એટલે હાર્ડવેર ડિવાઇસીસ અમે પ્રયત્ન એવો કર્યો છે કે એની અંદર એવું પેલું એક્સપાયરી જેવું નથી કે આ હવે 2 વર્ષ પછી આવું થઈ જશે, પણ જેટલો અમને 1 વર્ષનો કસ્ટમર ફીડબેક છે એના પછી એવું થાય છે કે લગભગ 1.5 થી 2 વર્ષ પછી થોડું વેર એન્ડ ટેર મળશે, કારણ કે અંદર જે પીસીબી યુઝ કરી છે પીસીબી તમને 10 વર્ષ 12 વર્ષ સુધી કશું જ થાય એવું નથી. અંદરના કોમ્પોનન્ટ્સને બધા અમે ROHS જે કમ્પ્લેન્ટ કોમ્પોનન્ટ છે બધા યુઝ કરેલા છે. ઓનલી 2 થિંગ દેટ કેન બી અ પાર્ટ ઓફ ઇટ, વન ઇઝ અ વેર એન્ડ ટેર જે ડિવાઇસ પર થઈ શકે, એન્ડ સેકન્ડ ઇઝ બેટરી લાઈફ. અમે લિથિયમ પોલિમર બેટરી આપણે રિચાર્જેબલ બેટરી સેલ યુઝ કરી રહ્યા છે. તો લિથિયમ આયન કે લિથિયમ પોલિમરમાં કેવું જેટલી વધારે સાયકલ તમારી થશે એટલે જે અત્યારે અમારી બેટરી લાઈફ 10 દિવસની છે એ લગભગ તમારી વર્ષ પછી કદાચ 3 કે 4 દિવસની થઈ જાય. એટલે એના માટે બી અમે પ્લાન વર્ક કરી રહ્યા છે કે ભાઈ તમે વર્ષની અમે વોરંટી તો આપીએ જ છે. તમે ધારો કે વર્ષ પછી તમે એક એડિશનલ એક અમાઉન્ટ આપો તો તમારું વેરિયન્ટ અને બેટરી તમારી ચેન્જ થઈ જશે. પણ આઈડિયલી અમે કહીએ છીએ કે લગભગ 4 થી 5 વર્ષની તો તમારા પ્રોડક્ટને કશું જ નહીં થાય. દેટ ઇઝ અ લાઈફ સ્પાન દેટ ઇઝ ઇઝીલી યુ કેન મેનેજ. સાઉન્ડ્સ ગ્રેટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, તમે ઓફિસથી ભાગીને થિયેટર જાઓ છો કે થિયેટરથી ભાગીને ઓફિસે જાઓ છો? બંને થાય છે ઘણી બધી વાર. તો એકચ્યુઅલી ઘણી બધી વાર કેવું હોય છે કે સવારના ટાઈમે કદાચ પ્રેક્ટિસ કેવું કંઈક કર્યું, સવાર પ્રેક્ટિસ પતાવીને પછી ઓફિસ પતાવીને પછી થિયેટર, એ સમયનો આખો સંજોગ થાય છે. અને બટ હા ઇટ પેલું કેવું થઈ જાય છે કે એક બિઝનેસ તરીકે એન્ટરપ્રેન્યોર તરીકે એ ફ્રી ટાઈમ તો છે કે ઓફિસના સમયે કામમાં બી એકદમ ઇન્વોલ્વ રહીએ અને એના પછી થિયેટર બીકમ એન ગુડ એક્સપ્રેસ, મતલબ એક એસ્કેપ સરસ મળી જાય છે કે વેર વી કેન એક્સપ્રેસ એન્ડ એક્સપ્લોર એનીથિંગ. તો એના કારણે થિયેટર ઘણી બધી વાર અમારા શોઝ કે બધું કંઈક ને કંઈક ચાલતું હોય છે તો ત્યારે ઇટ બીકમ્સ વેરી હેક્ટિક. ઘરવાળા મને એવું જ કહે છે કે ભાઈ તું પીજીની જેમ રહે છે એટલે એ થઈ જતું હોય છે. બટ મજા આવે છે. એટલે સુધા વખતે તમને પેલું એવો થાક ના ફીલ થાય કે હા મતલબ આખો દિવસમાં શું કરી નાખ્યું. ઇટ ફીલ્સ એટ ધ એન્ડ ઓફ ધ ઇટ ફીલ્સ વેરી કામ. સો થિયેટર તમારા માટે શું છે? થિયેટર ઇટ્સ અ પ્લેસ ટુ એક્સપ્રેસ ઇમોશન્સ. મતલબ મને એવું લાગે છે કે આપણા બધા પાસે બહુ જ બધી વાર્તા હોય છે કહેવા માટે, બહુ જ બધી વાર્તા સાંભળવા માટે હોય છે. તો જ્યારે કોલેજમાં સૌથી પહેલાં પેલું એક્સપ્લોર કર્યું હતું કે થિયેટર જેવું કરી શકાય, અને બહુ જ એટલે પહેલાં 1-2 પ્રોડક્શન તો બહુ જ ગંદાસા પ્રોડક્શન અમે લખ્યા હતા અને પરફોર્મ કર્યા હતા. પણ જેમ જેમ બીજા બધા થિયેટર જોતા ગયા, જેમ જેમ બીજા થિયેટર એક્સપ્લોર કરતા ગયા, એમ ખબર પડી કે આ તો સખત. અને તમને સૌથી વધારે ઘટના ક્યારે થાય કે બહુ જ બધી વાર આપણા અંદરની એટલી બધી ગતિવિધિઓ ચાલતી, ઇમોશન્સ ચાલતા કે તમે સરસ રીતે એક્સપ્લેન ના કરી શકો. પણ જ્યારે આપણે એવું કોઈક વસ્તુ એક્સપ્લેન કરી લઈએ અને જ્યારે એ જ વસ્તુ બીજા 50 લોકોને કનેક્ટ થતી હોય કે અરે યાર આ તો સરસ વસ્તુ છે, કે આ તો મને બી આવું થાય છે પણ હું કહી નહોતો શકતો. દેટ ઇઝ વેન, જેમ કે તમાશા કરીને એક મૂવી છે, તો તમાશા બહુ જ બધા આર્ટિસ્ટને લોકોના માટે ઇટ ટચીસ અ વેરી સોલ ઓફ એવરી આર્ટિસ્ટ કે હા યાર મને બી આવું થતું હતું, મારે બી એક્સપ્રેસ કરવું થતું નહીં. તો દેટ ઇઝ અ ટાઈપ ઓફ સ્ટોરી ટેલિંગ કે ઇટ ગિવ્સ યુ અ પ્લેટફોર્મ ટુ એક્સપ્રેસ બેઝિકલી. તો થિયેટર મારા માટે એસ્કેપ તો છે બટ ઇમોશન એક્સપ્રેસ કરવાનો બહુ સરસ પ્લેટફોર્મ છે. અમે જેટલા બી લોકો મોસ્ટલી થિયેટર કરી રહ્યા છે બધા આ જ રીતે એન્જિનિયર ટર્ન્ડ થિયેટર આર્ટિસ્ટવાળા છે કે એ લોકો કંઈક ને કંઈક કરી રહ્યા છે. દે આર ટ્રાઇંગ ટુ એક્સપ્લેન. બહુ જ સરસ લોકો લખી રહ્યા છે. એમ ટચવુડ. સો એકાદ પ્લે જે તમને આમ યાદ હોય કે આ પ્લે મારી લાઈફ ચેન્જ કરી, કે આ મારું મોસ્ટ ફેવરેટ પ્લે હતું? મારા માટે મતલબ મને યાદગાર કે જેના બધી મને થયું કે સ્ટોરી ટેલિંગ કે આખો થિયેટરનો જોનર કેટલો મોટો હોઈ શકે. તો એક સરસ નાટક મેં જોયું હતું લગભગ કોલેજ સમયમાં જ, 102 નોટ આઉટ કરીને સૌમ્ય જોશી સરનું નાટક છે અને જેની પરથી મૂવી પણ બની ગયું એના પછી. તો એ સમયે મેં 102 નોટ આઉટ જોયું હતું અને ધ બેઝિક ક્રક્સ ઓફ દેટ મૂવી ઇઝ કે તમે જે બી લાઈફમાં જ્યારે બી છો તમે ખુલીને જીવો.
એમ તમે રિગ્રેટ ના થવો જોઈએ વેન યુ આર એટ ધ ડેથ બેડ. તમને એવું અફસોસ ના થવો જોઈએ કે યાર આ ના થઈ ગયું, કે મારે આ કરવાનું તો ના રહી ગયું. તો 102 નોટ આઉટ લગભગ અમે બધા કોલેજ ફ્રેન્ડ્સને એ રીતે જોવા ગયા હતા, અને જોયા પછી અમને જે ફીલ થતું કે યાર ઘણી બધી વાર ને આપણને અચકાટ થતો હોય કે ના યાર આવું આ નથી કરવું, લોકો શું કહેશે, આવું કરીશું પછી ક્યારેક કરી લઈશ. પણ એ જ આખી ઘટના, એ જે બેરિયર તોડવાવાળી વાત છે 102 નોટ આઉટમાં, બહુ જ અદ્ભુત બતાવી હતી. મતલબ મને તો જેટલા બી લોકો મળતા હોય છે 102 નોટ આઉટ, હું 100%, ઇવન કોઈ બી સૌમ્ય સરના નાટક હું બહુ જ ખુલીને સજેસ્ટ કરું કે ભાઈ 100% જોવું જોઈએ. વેલકમ જિંદગી છે, 102 નોટ આઉટ છે. પણ હા, 102 નોટ આઉટ વોઝ ધ વન થિંગ કે જ્યારે મેં સ્ટેજ પર ઠાકોરભાઈમાં જોયું હતું ને, આઈ ફેલ લાઈક એવા વેલકમ જિંદગી મેં જોયું હતું લગભગ 2009 આસપાસ. ઇટ્સ અમેઝિંગ. બહુ જ જે સ્ટોરી ટેલિંગ હતું, ઇટ્સ અ લાઈફ ચેન્જિંગ કે મતલબ એકદમ. એટલે તમે એક કેટલા બી સોશિયલ સટાયર પર તમે જોશો ને તો તમને એવું ફીલ નહીં થાય, પણ સાલા એવા સરસ સોશિયલ સબ્જેક્ટ ઉપર તમને એક હલકો છો તમાચો મારીને તમને આવે છે ને તમને રિયલાઇઝ કરાવશે બહાર નીકળો ત્યારે તમને રિયલાઇઝ થાય કે આ તો મેં વિચાર્યું જ નહોતું. અને બેસ્ટ મને કોઈ સ્ટોરી ટેલિંગ વે લાગતો હોય કે દેટ ઇઝ તમે લાફ્ટરની અંદર તમે બહુ જ કોઈ ક્રિટિકલ વસ્તુ લો, એની અંદર એને લાફ્ટરની અંદર, કોમિકની અંદર એને પરોવાઈને કોકને પીરસી દેશો ને તો ખાસ ને તો માણસને ખબર બી નહીં પડે કે આ સટાયર મને આટલું જોરદાર વાગે. તમે થિયેટરમાંથી નીકળશો ને તો સોશિયલ સટાયર એવા જ રીતે તમને સામે બહાર આવશે ને કે તમને ફીલ થઈ જશે કે હા યાર આ વાત તો બહુ જોરદાર હતી, હસી નાખ્યું ત્યારે. કારણ કે કોઈ સિરિયસ વસ્તુ તમે બહુ જ સિરિયસ રીતે કહેશો ને તો દરેક માણસ બહુ જ સરસ રીતે નહીં લે, ઘણા બધા લોકો ઓફેન્ડ થઈ જશે. પણ જ્યારે સોશિયલ સટાયર રીતે સરસ સામે મૂકવામાં આવે ને તો ત્યારે તમને થઈ જાય કે હા યાર આ વાત તો સાચી હતી, હસી લીધું ત્યારે, ચાલો વાત તો બહુ જ સરસ કીધી હતી. સો ઓડિયન્સને ફેસ કરવી ડિફિકલ્ટ છે કે ઇન્વેસ્ટરને પિચ કરવી? બંને જેટલા ડિફિકલ્ટ છે એકચ્યુઅલી, પણ બંને એક રીતે સરખા બી છે. મતલબ તમારા ઓડિયન્સ જે છે એ બી તમારી પાસે એક એક્સપેક્ટેશન લઈને આવે છે. જ્યારે તમને ઓડિયન્સ તમારા 250-300 રૂપિયાની ટિકિટ તમને આપીને તમને જોવા આવે છે, અને જ્યારે ઇન્વેસ્ટર તમને એક અમાઉન્ટ આપીને તમારી ઉપર ઇન્વેસ્ટ કરે છે, દે બોથ બેંક અપોન ધ પર્સન દેટ ઇઝ ધેર. એટલે મને બહુ જ બધા પેરેલલ લાગે છે થિયેટર જર્ની એન્ડ એન્ટરપ્રેન્યોરશિપને લઈને, કે જ્યારે આપણે એઝ અ થિયેટર વી આર સેલિંગ ધ સ્ટોરી. ઓકે, કે આ વાર્તા છે, આ વાર્તા જોવા આવો. અને એઝ અ એન્ટરપ્રેન્યોર વી સેલ અ પ્રોડક્ટ. એને બી એક રીતે એ જ સેલ કરી રહ્યા છે કે ભાઈ અમારી આ વસ્તુ છે, ધીસ ઇઝ અ નીડેડ, આ જુઓ અને આ તમે ખરીદો, આ તમે જુઓ. અહીંયા આગળ બી ઓડિયન્સ એક એક્સપેક્ટેશન સાથે તમારી સાથે આવી રહી છે કે અમને કંઈક સરસ મળશે. અહીંયા બી તમારા ઇન્વેસ્ટર તમારી એક એક્સપેક્ટેશન સાથે આવી રહ્યા છે કે મેં આની અંદર ઇન્વેસ્ટ કર્યું છે ને આ મને કંઈક આપશે. અહીંયા આગળ તમારા કસ્ટમર ફીડબેકની મદદથી તમારો નેક્સ્ટ શો વેચાશે, અહીંયા તમારા કસ્ટમર ફીડબેકની મદદથી નેક્સ્ટ પ્રોડક્ટ વેચાશે. ગ્રેટ. તો બહુ જ સરસ કમ્પેરિઝન આપ્યું. ધીસ ઇઝ અ પેરેલલ એકદમ. સો કમ્પેરિઝન પર જ આવીએ પાછા. હમણાં તમે જસ્ટ 2 મિનિટ્સ પહેલાં કીધું કે ઇનિશિયલ પ્રોડક્શન તમારા બહુ જ સારા નહોતા રહ્યા. સો વોઝ દેટ ફેલિયર હેલ્પ યુ ઇન યોર સ્ટાર્ટઅપ? અરે વેરી મચ. આઈ તો અડોર દેટ. મતલબ ઇનિશિયલી સૌથી પહેલાં કેવું હોય, આપણે કોઈ બી બિઝનેસ ચાલુ કરીએ ને તો મને એક બહુ જ લિમિટેડ નોલેજ છે કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટનો. મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને મારી જે પ્રોડક્ટ છે દેટ ઇઝ ઓન અ ઇલેક્ટ્રોનિક સાઇડ, અને હું સેલ્સના ઓપરેશન લીડ કરું છું. ત્રણ બહુ જ અલગ સબ્જેક્ટ છે. પણ એટલે અમે જે 3 ફાઉન્ડર છે અમારી અંદર બી ક્યાંક ને ક્યાંક અલગ એડ ઓન કરતા સ્કિલ્સ એકબીજાની સાથે મર્જ થાય. પણ જ્યારે સૌથી પહેલાં ભેગા થયા હોય ને ત્યારે ફિનાન્સનું કોઈને ખબર નથી, પ્રોડક્શન કઈ રીતે થશે, ડાઈ કઈ રીતે થશે કોઈને ખબર નથી. તો જ્યારે અમે ઇનિશિયલી ડાઈ બનાવવા ગયા હોય એટલે પેલા 4 લોકો કે હા ભાઈ મારો કોઈ ભાઈબંધ છે જે વટવામાં પેલું ચલાવે છે, એને આપી દો, ડાઈ થઈ જશે. કોઈક આઈટીમાં ગયા હોય એટલે કોઈ ભાઈબંધ કે અચ્છા મારી આઈટી કંપની છે તમે અહીંયા આપી દો એટલે થઈ જશે. અને એના પછી અમને રિયલાઇઝ થયું આ બધું, અને ખરાબ એક્સપિરિયન્સીસ બહુ જ થાય. અમારી જે ડાઈ બનાવવામાં આપણે એમ એક જગ્યાએ ડાઈ બનાવી ગયા અમને એમ કીધું કે ભાઈ 15 લાખની ડાઈ થશે, બીજી જગ્યાએ એમને કીધું ભાઈ 5 લાખની ડાઈ થશે. એટલે આપણને ઇનિશિયલી 5 લાખની બનાવીએ ને એમાં શું છે કે 5 લાખની ડાઈ, આ તો 12 લાખની મોટી કંપની છે એટલે કે છે ભાઈ બંધ છે એટલે 5 લાખ કરે છે. પછી 5 લાખની ડાઈ બનાવીને એની અંદર પ્રોડક્ટ એવી ખરાબ નીકળી, એને પછી રિનોવેટ કરતાં બીજા 5 લાખ આપે. એટલે અલ્ટિમેટલી સરવાળે એકનું એક જ થઈ ગયું. પણ આખી સરવાળે વસ્તુ એટલી ખબર પડી કે તમને એટલી વસ્તુ તો ખબર પડે કે શું ના કરવું જોઈએ. ઓકે, શું કરવું જોઈએ દેટ ઇઝ સ્ટીલ એન ઇવોલ્યુશન પ્રોસેસ. એ તમે હંમેશા શીખતા જ રહેશો. બટ સ્ટાર્ટિંગના જેટલા ખરાબ એક્સપિરિયન્સીસ થયા વેન્ડર મેનેજમેન્ટની સાઇડથી, સેલ્સ સાયકલની મદદથી, સેલ્સમાં અમે સ્ટાર્ટ કર્યું ત્યારે અમને એવું હતું કે ધીસ ઇઝ એન ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ, OTC પ્રોડક્ટ કહેવાય હેલ્થકેરની ભાષામાં, કે ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ છે એટલે આપણે મેડિકલ સ્ટોરની અંદર મૂકી દઈશું. એટલે જરૂર તો છે દેટ ઇઝ વી સો કે જરૂર તો છે એટલે ત્યાં આગળ મૂકશું, લોકો જોશે ને લઈ જશે. પછી જ્યારે મેડિકલ સ્ટોરવાળાને મળવા ગયા ત્યારે ખબર પડી કે મેડિકલ સ્ટોરવાળા પાસે 2 મિનિટનો ટાઈમ નથી.
તમે આજે કોઈને પૂછવા જશો તો મેડિકલ સ્ટોરવાળો તમારી પ્રોડક્ટ સમજાવવા નહીં રહે. ત્યારે વી રિયલાઇઝ કર્યું કે ઓટીસી ઇઝ નોટ આર થિંગ. ધેન વી શિફ્ટેડ ફ્રોમ B2B2C. ત્યારે અમે B2B પર શિફ્ટ થયા. તો ત્યારે ખબર પડી કે ભાઈ હા આ નથી કરવાનું. તો સ્ટાર્ટિંગના જેટલા બી ફેલિયર છે આઈ તો અડોર ફેલિયર કે ભાઈ એ થવું જ જોઈએ. તો તમને ખબર પડે કે તમારે શું કરવું છે. તમારી પાસે 5 રસ્તા છે, આ ખબર પડે કે આ તો બંધ જ છે. તો તમે આગળના રસ્તા પર પરસ્યુ કરી શકશો. અને એના પછી વી મેડ એન હેબિટ કે ફેલ ફાસ્ટ. તો તમે કંઈક વસ્તુ પ્રયત્ન બી કરી રહ્યા છો ને તો ડુ ઇટ. શું થશે? વોટ ઇઝ ધ વર્સ્ટ ધેટ કુડ હેપન? મતલબ એનાથી નીચે તો શું થવાનું છે? તો યુ કેન ટ્રાય. એટલીસ્ટ તમને અફસોસ ના રહેવો જોઈએ. ધેન મેં જે સ્ટાર્ટિંગમાં જ કીધું કે રિગ્રેટ ના રહેવું જોઈએ કે યાર મને આ ના કર્યું, કે મેં આ પ્રયત્ન ના કર્યો. સો હવે જઈએ આપણે ગ્લોબલી. તો અનલિશ ગ્લોબલમાં મતલબ તમારી પ્રોડક્ટ વિશે હું જ્યારે ઇન્ટરનેટ ઉપર રિસર્ચ કરતો હતો, તમારી લિંક્ડઇન પ્રોફાઇલ જોઈ, તો અનલિશ ગ્લોબલમાં તમારી પ્રોડક્ટ ટોપ 25માં આવી હતી. યસ. સો કેવું એક્સાઇટમેન્ટ હતું એ વખતે? એ વખતે તો અનલિશ ઇઝ અ ગ્લોબલ ઇનોવેશન લેબ. મતલબ ડેનમાર્ક બેઝ એ લોકો ઓર્ગેનાઇઝેશન છે જે આપણા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે એની ઉપર કામ કરે છે. અને અમારી પ્રોડક્ટ આવે છે 3rd સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિચ ઇઝ અ ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ. તો જ્યારે અમે એની અંદર અપ્લાય કર્યું હતું, બિકોઝ મેં ના કીધું કોવિડનો સમય હતો કે જ્યારે અમે પણ એવું હતું કે હાર્ડવેરની પ્રોડક્શન સાયકલ થઈ નથી રહી. તો આપણે કેવું હોય કે યુદ્ધ પહેલાં કદાચ યુદ્ધ ના થતો ને તો આપણે પેલી તલવારને ધાર કાઢવાનું કામ કરીએ. તો એ વખતે અમે એ કામ કર્યું કે આપણે સોફ્ટ સ્કિલને ડેવલપ કરીએ. અને અનલિશનો પ્રોગ્રામ અમને ક્યાંથી ખબર પડીને સિલેક્ટ થઈ ગયા છે અમારા માટે. અમે ત્યાં જ બહુ જ ખુશ હતા કે અનલિશ જેવી ગ્લોબલ સ્કેલ ઉપર સિલેક્ટ થવું, ધેટ ઇઝ એન અમેઝિંગ થિંગ. પછી એની અંદર જ્યારે અમે એન્ટર થયા ત્યારે દુનિયાભરના લોકો છે. આફ્રિકાથી લોકો બહુ જ ઇન્ટરેસ્ટિંગ સોલ્યુશન્સ બનાવી રહ્યા છે. દેર આર પીપલ ફ્રોમ US, દેર આર પીપલ ફ્રોમ કેનેડા, પીપલ ફ્રોમ ફિલિપિન્સ, એવરીવેર. અને જ્યારે ગ્લોબલ પર્સપેક્ટિવ મળે છે વસ્તુઓની તમારી પ્રોડક્ટનો, દેટ ઇઝ માઇન્ડ બ્લોઈંગ. મતલબ જ્યારે આ સમસ્યા અમે, અને ત્યાં આગળ નોર્મલ સેશન્સ રહેતા હતા. ધારો કે પ્રોબ્લેમ સોલ્વિંગ છે તો પ્રોબ્લેમ સોલ્વિંગની અંદર આવે, ફિનાન્શિયલ પ્રોજેક્શનની અંદર આ હોય, તમારે તમારી ગો ટુ માર્કેટ સ્ટ્રેટેજી કઈ રીતે બનાવવી જોઈએ. એમાં ટોપમાં ટોપ લોકો, મતલબ હાર્વર્ડના પ્રોફેસર્સ, ઓક્સફર્ડના લોકો, મતલબ યુનિકોર્ન સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, એ લોકો તમારી પાસે 1-to-1 કરવા બેઠા હોય. અને એ ઓપોર્ચ્યુનિટી ઇટ સેલ્ફ વર સો અમેઝિંગ કે તમે એ ગ્લોબલ સ્કેલ પર આવા લોકો સાથે બેસીને ચર્ચા કરી શકો છો. અને ઘણા બધા લોકોમાંથી ઘણું બધું શીખવા જેવું છે કે એક ડૉક્ટર રહીને આફ્રિકાના ઘણા બધા લોકો હતા કે એ લોકો પોતાના રૂરલ હેલ્થ ડેવલપમેન્ટ માટે, અને બેસ્ટ થિંગ કદાચ મેં 90% લોકોમાં જે જોઈએ છે ને, દે હેવ એક્સપિરિયન્સ પ્રોબ્લેમ ફર્સ્ટ હેન્ડ, કે એ લોકોએ પ્રોબ્લેમ જાતે ફેસ કર્યો છે. ઘણા બધા એવા હતા કે ભાઈ એ લોકોને દવાઓ સરખી મળતી નહોતી, એ લોકોના માટે એ લોકોએ સપ્લાય ચેન આખી બનાવી કે જ્યાં આગળથી તાંઝેનિયા જેવી જગ્યાએથી એ લોકોને દવાઓને બધું મળી શકે. બિકોઝ એ ફર્સ્ટ હેન્ડ એ લોકોએ પ્રોબ્લેમ એક્સપ્લોર કર્યો છે. અને દેટ વોઝ સચ એન અમેઝિંગ એક્સપિરિયન્સ. ને જ્યારે અમને ખબર પડી કે હેલ્થકેરની અંદર ટોપ 25ની અંદર વી હેવ સિલેક્ટેડ, એન્ડ ત્યારે વી કુડ સી ધ સ્કેલ કે ભાઈ ઓ ધીસ ઇઝ નોટ એન ઇન્ડિયન પ્રોડક્ટ. મતલબ ધીસ ઇઝ અ પ્રોડક્ટ ધેટ કેન ગો ગ્લોબલ. તો એ ઘણો બધો બહુ જ કોન્ફિડન્સ અમને આપે એ વસ્તુને લઈને. પ્લસ હાઉ વી શુડ ગો હેડ વિથ આર ગો ટુ માર્કેટ સ્ટ્રેટેજી, જે પહેલાં અમે વિચારી રહ્યા હતા અને પછી જે એના પર એક્સપ્લોર કરવાનું જે વિચારી રહ્યા હતા, દેટ વોઝ અ હ્યુજ ડિફરન્સ જે અમે એક્સપિરિયન્સ કર્યો. દેટ વોઝ રિયલી અમેઝિંગ. આઈ ફીલ એવરી વન, તમે ઇન્ડિયાના કોઈ એક્સલેટરમાં રહો દેટ ઇઝ ફાઇન, બિકોઝ એક આપણે એક ઇન્ડિયન મેન્ટાલિટીને લઈને, એક આપણા ડિસ્ટ્રિક્ટ વગેરે જિયોગ્રાફીને લઈને આપણે એક ગો ટુ માર્કેટ બનાવતા હોય છે. બટ વેન વી ગો ગ્લોબલ, ધેર આર પ્રોડક્ટ્સ અને ધેર આર, I always tell that to everyone, there is a market for every product. ઓકે. મતલબ હું માનું છું કે કદાચ તમારી જો કોઈ પ્રોડક્ટ વર્ક નથી કરી તો તમે કદાચ ખોટા માર્કેટમાં છો. આઈ ફીલ કે ધેર ઇઝ અ માર્કેટ, ધેર ઇઝ અ પ્રોડક્ટ ફોર એવરી નીડ. મતલબ આજે તમે જોશો તો 20,000ની ઘડેલ પહેરવાવાળા લોકો બી છે અને 200 રૂપિયાની ઘડેલ પહેરવાવાળા લોકો બી છે. તમે કોને સેલ કરો છો ને બહુ જ મેટર કરે છે. તો વેન યુ સી ધ ગ્લોબલ સ્કેલ, તમે એવા બીજા 30 લોકોને 50 લોકોને મળશો કે જે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ પર જોઈ રહ્યા છે, યોર વિઝન, યોર એક્સપ્લોરેશન, યોર માર્કેટ સ્ટ્રેટેજી વિલ ઇવોલ્વ લાઈક એનીથિંગ. ગ્રેટ. સો લોકોને IIMમાં એડમિશન નથી મળતું અને તમે IIM કોલકાતામાં જઈને સ્ટડી કરી આવ્યા. સો હાઉ ઇઝ એક્સપિરિયન્સ અને ઇઝ ઇટ વર્થ ટુ સ્ટડી ઇન IIM? મારું છે ને પહેલેથી હું થોડા મારી એક વાત કરું કે મેં એન્જિનિયરિંગ ચાલુ કર્યું એ તો પેલું ઘરના આખા માહોલમાંથી એન્જિનિયરિંગ કરવું જોઈએ, બિકોઝ ઇટ ઇઝ સમથિંગ. બટ એન્જિનિયરિંગમાં આવ્યા પછી મને રિયલાઇઝ થયું કે મારે આ નથી કરવું. મતલબ મને એન્જિનિયરિંગ કરતાં સેલ્સ ઓપરેશન એ બધી વસ્તુમાં વધારે રસ છે. એન્ડ હું જ્યારે જોબ કરી રહ્યો હતો મારા લાસ્ટ હોમ ફર્સ્ટ ફિનાન્સમાં, એટલે હાઉસિંગ ફિનાન્સ કંપનીમાં જોબ હતી, વોઝ અ સેલ્સ પ્રોફાઇલ જોબ. તો ત્યારે એક ઓપોર્ચ્યુનિટી મળી કે ભાઈ આટલા કેટલાક લોકોને સિલેક્ટ કરીશું અમે IIM કલકત્તાના કોર્સ માટે.
અને ઇટ વોઝ એન એક્સપિરિયન્સ કે જેના માટે લોકો, જેમ તમે કીધું કે લોકોના ડ્રીમ હોય છે એ વસ્તુમાં જવા માટે, પણ ઇટ બીકેમ એન હેન્ડી ને આઈ વોઝ લાઈક કે ના ચલો હું એમ તો 2 વર્ષ કાઢીને ભણવાથી રહ્યો, મતલબ હું 4 વર્ષના મારે એન્જિનિયરિંગમાં મેં ચોપડીઓ થઈ રહી હતી મારા માટે. હવે હું એમ તો ભણીશ નહીં, બટ ઇટ વુડ બી અ ગુડ એક્સપિરિયન્સ. અને અમારા માટે સારો એક્સપિરિયન્સ એટલા માટે હતો કારણ કે અમને પ્રેક્ટિકલ નોલેજની સાથે સાથે એ આખો પ્રોગ્રામ ટેલર કરેલો હતો. તો એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની સાથે સૌથી મોટી વાત એ જ છે, મને સૌથી વધારે અગત્યની વાત ત્યાં આગળ લાગે, ત્યાં આગળના પ્રોફેસર, they have amazing pool of talent, they have amazing knowledge because they have worked with P&G જેવી કંપની છે, નેસ્લે છે, એ લોકો બધાની સાથેના એડવાઇઝર તરીકે કામ કર્યું છે. when they come out and tell you, અને I haven't felt any lecture to be a lecture. બહુ મસ્ત વાત એ છે કે 2 કલાક 2.5 કલાકના લેક્ચર રહેતા હતા, તો 2 કલાક 2.5 કલાકના લેક્ચરમાં ઘણી બધી વાર તો ખાલી કેસ સ્ટડીઝ પર વાર્તાઓ થતી હતી. અને ધેટ ઇઝ વોટ આઈ ફેલ્ટ બિકોઝ આઈ સ્ટાર્ટેડ ડુઈંગ અ જોબ પેરેલલી. અને મને જેવી કન્સેપ્ટ કહી રહ્યા હતા એ કન્સેપ્ટ કદાચ ક્યાંક ને ક્યાંક હું મારા બિઝનેસમાં એમાં અપ્લાય કરવાનો હતો, કારણ કે એ વખતે અમે પેરેલલી જોઈ રહ્યા હતા કે રેડિસન કઈ રીતે ડેવલપ કરવું, અને પેરેલલી જોબના જે બી સ્કિલ્સ હતા કે અચ્છા કોઈને અપ્રોચ કરો તો કઈ રીતે કરવો જોઈએ, એનો આખું ન્યુરો સાયકોલોજી શું હોઈ શકે, માર્કેટ કઈ રીતે કરવું જોઈએ, શું હાઇલાઇટ કરવું જોઈએ, એ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક મળતી હતી ને એક્સપેરિમેન્ટ થતી. એટલે મને કોઈક મળે કે ભાઈ MBA કરવું છે મારે, તો મારો ખાલી પહેલો પ્રશ્ન હોય છે કેમ કરવું છે, તમને જેન્યુઇન નીડ છે કરવાની, આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન માર્કેટિંગ, કે જસ્ટ પેલો નદી વહે છે એટલે એની સાથે તમે વહી રહ્યા છો, લિંક્ડઇન પ્રોફાઇલ અપડેટ, લિંક્ડઇન પ્રોફાઇલ અપડેટ કરવા માટે તમે કરી રહ્યા છો, કે છેલ્લે પછી મેકેન્સી કે ભાઈ તમે બિગ ફોર્સમાં જઈને કન્સલ્ટન્સી જોબ કરવાનો છે. અગ્રી. પ્રેક્ટિકલ મેક્સ ઇટ મોર અમેઝિંગ એટ એની ડે. સો વાય કોમ્બિનેટરની વાત કરીએ તો ઘણા બધા વાય કોમ્બિનેટર ઇન્ડિયામાં નહીં સાંભળ્યું હોય, ઇટ્સ અ વેરી નોન ઇન US. સો ફર્સ્ટ આઈ વોન્ટ ટુ નો અબાઉટ વાય કોમ્બિનેટર, અને તમે જે એની સ્ટાર્ટઅપ સ્કૂલ સમર એડિશન કર્યું એમાં તમે શું કર્યું? વાય કોમ્બિનેટર ઇઝ અ ગ્લોબલ એક્સિલેટર પ્રોગ્રામ કે જેની અંદર એ લોકો એવરી યર દે પુટ આઉટ એન એડિશન. મતલબ આઈ કન્સિડર ઇઝ એન હેન્ડબુક ટુ સ્ટાર્ટઅપ. બરાબર, તમે જો કોઈ બી ક્યારેય બી સ્ટાર્ટઅપ જો ચાલુ કરવા જઈ રહ્યા હો તો there are free videos of Y Combinator that is available. What is startup? Why do you want to do startup? There is a basic YouTube video Y Combinator ની વેબસાઇટ પર કેની પર તમને જઈને મળશે. અને એ લોકોએ આજથી લગભગ 8-10 વર્ષ થઈ ગયા Y Combinator સ્ટાર્ટ થયો. And they select few startups in their particular field. અને એ લોકોનો આખો એક પૂરતા સમયગાળા દરમિયાન કેટલાક વીક્સનો પ્રોગ્રામ આખો ચાલશે. એમાં તમને 1-to-1 દરેક વસ્તુઓ પર there are best of best people જે લોકો તમને એનું નોલેજ આપશે. દેટ બેઝડ ઇન સિલિકોન વેલીના બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટર, એડવાઇઝર્સ, તમારું માર્કેટ બનાવવાથી લઈને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટને મોલ્ડ કરવાથી લઈને, મતલબ એક નાનામાં નાની વાત કે એલિવેટર પિચ, તમારી 1 મિનિટની એલિવેટર પિચ કેટલી સરસ થઈ શકે, એની ઉપર લોકોનો આખો 2 કલાક તમારી સાથે બેસીને ચર્ચા કરશે કે તમારે આ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ, અહીંયા ફૂલ સ્ટોપ આવવો જોઈએ, અહીંયા તમારું કોમા આવવો જોઈએ, આટલા લેવલ સુધીની વાત થાય. અને જ્યારે તમે ડિફરન્સ જોઈ શકો છો, આજે હું એક નોર્મલ માણસને એક લિંક્ડઇન મેસેજ કરતાં પહેલાં જો હું એટલી એ 4 વસ્તુ કદાચ ઇન્ક્લુડ કરીશ ને, ધેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ દેટ આઈ કેન સી. તો વાય કોમ્બિનેટરમાં આ બધી જ વસ્તુઓ પર બહુ જ ડીપ ડાઉન એની પર એનાલિસિસ થતું હોય છે. પ્લસ એ લોકોને એલ્યુમની નેટવર્ક ઇઝ ટુ બિગ. ઓકે. તો અત્યાર સુધી જેટલા બી એલ્યુમિનિટીમાં વાય કોમ્બિનેટરનું ખુદનું ફંડ બી છે, તો તમે જ્યારે પાસ આઉટ થયો છો ત્યારે તમને ફંડિંગ ઓપોર્ચ્યુનિટીઝ બી મળે છે કે તમને જો તમારું સારું પિચિંગ ને બધું રહ્યું હોય, તમારી પિચિંગથી બધાને લઈને, તો તમને કેટલાક ફંડ એ લોકોની સાઈડથી મળે છે. પ્લસ એ લોકોનું એલ્યુમની નેટવર્ક છે. ધારો કે હું ત્યાંથી પાસ આઉટ થયો છું, આઈ રન સ્ટાર્ટઅપ ઇન ફિનકેર, તો ફિનકેરના રિલેટેડ મોટામાં મોટી કંપની સિલિકોન વેલીની, દે વિલ બી કનેક્ટેડ ટુ વાય કોમ્બિનેટર. દેન પેલું વાય કોમ્બિનેટર વાળું નામ પડે તો બી એનો બહુ જ વધારે ભાર છે કે ભાઈ અચ્છા વાય કોમ્બિનેટરમાંથી પાસ ઓન કરેલું છે તો આ સરસ જ હશે, એવું છે. તો એના લીધે ઇટ મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ. અને બહુ જ બધા ફાઉન્ડર્સ ત્યાં આગળથી જઈને, બટ ઇન એની વે વાય કોમ્બિનેટર અપ્લાય તો કરવું જ જોઈએ. દેર વિલ બી રિજેક્શન્સ, પણ એના ઘણા બધા ફ્રી વિડીયોઝ અને ઘણું બધું મટીરિયલ દેટ ઇઝ અવેલેબલ ઓનલાઈન કે જે તમે સ્ટાર્ટઅપનું વિચારતા હો સ્ટાર્ટ કરતાં પહેલાં એક પેલું એની પહેલાં તમારે જોવું જોઈએ 100%. પરફેક્ટ. સો ઇન્ડિયાની હેલ્થ કેર ઇકોસિસ્ટમમાં એક મિથ જે તમને લાગે કે સોલ્વ કરવું જોઈએ અને બહુ જલ્દી સોલ્વ કરવું જોઈએ વિથ ગવર્મેન્ટ, વિથ પબ્લિક અવેરનેસ? એક વસ્તુ જે ગવર્મેન્ટ બહુ જ બધા લેવલ પર કરી રહી છે, જે આપણું ઇન્સ્યોરન્સ સેગમેન્ટ જે થઈ રહ્યો છે, ઇન્ડિયન ઇન્સ્યોરન્સ ઇઝ વેરી પુઅર કરન્ટલી. તમે જો US હેલ્થકેર જોવા જશો, US કે UK હેલ્થકેર જોવા જશો, દેટ હેલ્થકેર ઇઝ ટુ મચ સ્ટ્રેન્થન. આપણે ઇન્ડિયા હેલ્થકેર માટે ગવર્મેન્ટ પેલા આભા આઈડીઝને બધું બનાવી રહ્યું છે, એના ખરાબ રીતે ઉપયોગ બી લોકો એ જ રીતે વધારે કરી રહ્યા છે.
એટલે ઇન્ડિયન હેલ્થકેરમાં એક જે સૌથી વધારે અગત્યની ઇફ આઈ વોન્ટ ટુ ચેન્જ દેટ ઇઝ હેલ્થ ઇન્સ્યોરન્સ. હેલ્થ ઇન્સ્યોરન્સ મોડલ બહુ જ બધા સરસ થઈ રહ્યા છે. ગવર્મેન્ટે બી એની અંદર લેયર્સ બહુ બધા નાખવાના પ્રયત્ન કરી રહ્યા છે જે થઈ નથી રહ્યા. બિકોઝ ઇન્ડિયાનું હેલ્થકેર માર્કેટ ઇઝ ટુ મચ ફાર્મા ડ્રિવન. ઓકે. તો આજે તમે બહુ જ બધી દવાઓ કે બહુ જ બધી ડિઝીઝીસ ઇવન તમે જોવા જશો ને ધેટ આર ફાર્મા ડ્રિવન. તમે કોઈ એક ડિઝીઝ ચાલી રહ્યો હશે માર્કેટમાં, તમે જોશો ને બધી જ એવી, તમે આજથી 5 વર્ષ પહેલાં D3 કે B12ની ટેબ્લેટ વિશે સાંભળ્યું બી નહીં. ના. આજે તમે જોશો તો દરેક રિપોર્ટ કરાવશો ને લગભગ 80% લોકોને D3 અને B12 ડેફિશિયન્સી આવે છે. અને એ લોકોને સૌથી પહેલો ઉપાય શું મળે છે? તમે આ દવા લેવાનું ચાલુ કરો. ઇઝ ધેટ એની રીઝન કે હવે આવી રહ્યા છે કે પહેલાં હતા જ નહીં? પહેલાં હતા. એટલે એક તો ન્યુટ્રિશન તો છે જ, કે આપણે જે બી ન્યુટ્રિશન આપણે જે ફૂડ લઈ રહ્યા હતા ન્યુટ્રિશન ફૂડ એટલું બધું સરસ હતું નહીં કે જેમાંથી એટલા બધા એક્સટ્રેક્ટ થઈ શકે. આજથી 10 વર્ષ પહેલાં તમે જે સફરજન ખાતા હતા એમાંથી જે ન્યુટ્રિશન મળતા હતા ને અત્યારે જે સફરજનમાંથી ન્યુટ્રિશન મળે છે ઓલરેડી ઓછા છે. બટ જ્યારે મને એ દવા સેલ કરવી છે, ઓકે, તો ધેર નીડ્સ ટુ બી આઉટ ધેર કે આ પ્રોબ્લેમ છે. એટલે બહુ જ બધા એવા બધા ડિઝીઝીસ છે. તમે જુઓ તો અત્યારે સૌથી વધારે કયા સેગમેન્ટની દવા ચાલી રહી છે? અત્યારે સૌથી વધારે એન્ઝાઇટી અને ડિપ્રેશનની મેડિસિન્સ ચાલી રહી છે. દેટ ડઝ પુશ આઉટ ફ્રોમ ફાર્મ. અને આજે તમે કોઈ એક ડૉક્ટર પાસે મળવા જશો તો કોઈ એક ડૉક્ટર કોઈ એક સ્પેસિફિક બ્રાન્ડની કે કોઈ એક સ્પેસિફિક કંપનીની જ દવા તમને પ્રિસ્ક્રાઇબ કરીને આપશે. ઓકે. કોઈ એક ફાર્મા દર વર્ષે, બહુ જ નાનામાં નાની ફાર્મા, નામ તો નહીં લઈ શકાય ઓફકોર્સ, પણ કોઈ બી ફાર્મા વર્ષે મિનિમમ 100 થી 150 કરોડ રૂપિયા ખાલી ડૉક્ટર ગિફ્ટિંગ માટે ખર્ચે છે કે જેથી ડૉક્ટર એમની દવા પ્રિસ્ક્રાઇબ કરીને આપે. અને આપણે બી ડૉક્ટર પાસે એટલા બધા રિલાયબલ છે કે આજે આપણને ડૉક્ટરે કહી દીધું કે આ લેવાની, એટલે આપણે પછી 50 જગ્યાએ ફરી આવીશું કે મને આ દવા જોઈશે. બટ એ ગ્લોબલ સિનારીઓ નથી કે ઇન્ડિયામાં નથી? ઇન્ડિયામાં જ આ થાય છે. ઇન્ડિયામાં વધારે છે. મતલબ ગ્લોબલી તમે કદાચ યુએસમાં જશો તો CVSમાં જશો તો CVSમાં જઈને તમારી બ્રાન્ડ ડઝન્ટ મેટર, એ તમારી કમ્પોઝિશન પર ફરક પડશે. આપણા માટે વેન વી થિંક ઓફ કે મને હેડેક થઈ રહ્યો છે કે ફીવર થઈ રહ્યો છે ત્યારે ફર્સ્ટ થિંગ દેટ કમ્સ ટુ અવર માઇન્ડ ઇઝ ડોલો. ડોલો ઇઝ નોટ અ ફોર્મેશન, ઇટ ઇઝ અ બ્રાન્ડ. ડોલો 650 ઇઝ અ બ્રાન્ડ. જે વસ્તુ તમને જોઈ રહી છે દેટ ઇઝ પેરાસેટામોલ. પણ આપણે ડોલો મગજમાં લઈને ચાલી રહ્યો છે અને દેટ બિકમ્સ અ સ્કાય રોકેટ. તો જ્યારે તમે CVSમાં યુએસમાં કેમાં જશો ત્યારે એ લોકો બ્રાન્ડ વસ્તુનું કામ જ નથી. તમને ફોર્મ્યુલેશન લઈને આવશે, ફોર્મ્યુલેશન આવશે, ફોર્મ્યુલેશનની દવાઓ તમને પેક કરીને આપશે. સો મતલબ મેં જે રીતે સાંભળ્યું છે કે યુએસમાં ડૉક્ટર પણ ખાલી ફોર્મ્યુલા જ લખે છે કે ફોર્મ્યુલા લખે છે, આ ફોર્મ્યુલાની મેડિસિન જોઈએ છે. ઇન ઇન્ડિયામાં બ્રાન્ડ પ્રિસ્ક્રાઇબ કરે છે. અને એના કારણે એટલે આપણા માટે કેવું છે કે આપણા માટે ભગવાન છે કે ડૉક્ટરે ધારો કે લખ્યું છે ને કે આ દવા આ નામની જોઈ છે, એટલે આપણે 50 મેડિકલ સ્ટોર પર જઈને જઈશું. જ્યાં સુધી મેડિકલ સ્ટોરવાળો મને એમ નહીં કે ભાઈ આ દવા એક જ છે જ્યાં લખી રહ્યો છું, આનું ફોર્મ્યુલેશન આ જ છે, ત્યાં સુધી આપણે માનશું. હમણાં ઘણા બધા સમયથી જેનરિક દવા બહુ જ વધારે સારી નીકળી રહી છે કે ભાઈ જેનરિક દવાનું પ્રમાણ ઘણું બધું વધ્યું છે, વિચ ઇઝ લાઈક 70-80% લેસ કોસ્ટિંગ જેન ધ એકચ્યુઅલ જે મોંઘી દવા છે. અને ઘણા બધા લોકો એની પર તરફ જઈ બી રહ્યા છે. તો હવે એની સાથે લોકોને કેવું થશે કે આ દવા મેં લાસ્ટ ટાઈમ લીધી હતી ને 50 રૂપિયાની હતી, હવે આ દવા 10 રૂપિયાની છે, મને વર્ક કરશે કે નહીં કરે, એ આપણી મેન્ટાલિટી પર બી ફરક પડે છે. પણ જ્યારે આપણે એકચ્યુઅલ ફોર્મેશન જોવાની વાત છે તો આપણે ફોર્મ્યુલેશન નથી જોઈ રહ્યા. તો એક જે અવેરનેસ એ લેવલની છે કે મને દવાનું એક બેઝિક અવેરનેસ હોવું જોઈએ કે ફોર્મ્યુલેશન, એ દવાઓ લેવી આપણા માટે બહુ ઇઝી છે. મતલબ તો એ ફોર્મ્યુલેશનનું થોડું એક નોલેજ હોવું જોઈએ. લોકો ફોર્મ્યુલેશનના બેઝ પર દવા જોવા જોઈએ. એન્ડ તમારું એટલી જ વસ્તુઓ સ્ટ્રેન્થન થતી જશે તો તમે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાઓ એ વસ્તુથી, તો તમારા માટે સારું રહેશે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ અનધર સેટ. તમને એમ લાગે છે કે કોઈ પણ સ્ટાર્ટઅપને ફંડિંગની જરૂર છે કે બૂટસ્ટ્રેપ હોઈ શકે? એક ગુજરાતી તરીકે આપણને એવું જ લાગે કે પેલું બંધ કરવાવાળો કન્સેપ્ટમાં આપણને એટલું આમ દિલથી એટલી મજા નથી આવતી. ભલે ગમે તેટલા સ્ટાર્ટઅપ તમે જોયા છે ને કે બેંગ્લોરની ઇકોસિસ્ટમ તમે જોઈ લો, ગુજરાતની ઇકોસિસ્ટમ જોઈ લો, એના પ્રમાણે ગુજરાતની ઇકોસિસ્ટમના સ્ટાર્ટઅપ બહુ જ વધારે ફોકસ કરી રહ્યા છે કે આપણે બંધ નહીં કરવું. ભલે રેવન્યુ થોડું ઓછું થશે પણ એની સાથે પૈસા રેવન્યુ ચાલુ થતું રહેવું જોઈએ, નફો થવો જ જોઈએ. કારણ કે આપણે એક બેઝિક આપણને ઘરમાંથી એટલું શીખવાડ્યું છે કે ભાઈ 10 રૂપિયાની વસ્તુ 10ની 20માં વેચે, 10 રૂપિયાનો બેનિફિટ, 10ની 12માં વેચો, 2 નો થવો જોઈએ, 9 રૂપિયામાં નહીં વેચો. તો આપણને એ કન્સેપ્ટ પહેલો છે. બટ હા, ઇન્વેસ્ટમેન્ટ રેઝ કરવું જોઈએ ડેફિનેટલી ઇફ યુ વોન્ટ ટુ સ્કેલ અપ ફાસ્ટ. ઇફ યુ વોન્ટ ટુ સ્કેલ ફાસ્ટ યુ હેવ ટુ રેઝ ફંડ્સ. મતલબ આજે મારી સાથે લિમિટેડ કેપેસિટીમાં હું એક લિમિટેડ જગ્યા સુધી જઈ શકીશ. ઇફ આઈ હેવ ટુ ગો આઉટ
in the take up more region, take up to more cycle of it. I have to adapt to new faces, new marketing, new strategies, etc. એટલે ફંડ ઇટ્સ અ ડબલ એજેડ સ્વોર્ડ. તમે પૈસા નાખશો તો તમારે મતલબ એના પછીનું રાઉન્ડ રેઝ કરવા માટે તમારે બીજું ફંડ રેઝ કરવું જ પડશે. તો ઇટ્સ અ વિશિયસ સાયકલ. બટ ઇફ યુ ફાઇન્ડ અ વે કે જ્યાં આગળ તમે એને ઓટોમેટ કરી શકો તો ડેફિનેટલી ડુ ઇટ. ઇટ ઇઝ નોટ એન એડવાઇઝેબલ કે તમે એટલું વધારે ઇન્વેસ્ટમેન્ટ રેઝ કરો, બટ ઇફ યુ વોન્ટ ટુ સ્કેલ અપ યુ વિલ હેવ ટુ, ઓર યુ ફાઇન્ડ friends and people who are rich. સો થિયેટર મતલબ એક પરસેપ્શન છે કે થિયેટર આર્ટિસ્ટ બહુ જ ઇમોશનલ હોય. સો આવું તમને કોઈ દિવસ સાંભળવા મળ્યું તમારા માટે? મને તો સાંભળવા મળ્યું છે ને હું તો છું મતલબ, અને એઝ અ મેન બહુ જ પેલું એવું હોય છે કે ભાઈ આપણે એવા ઇમોશન એટલા શેર ના કરાય. ચાર લોકોની સામે પેલું એક ઇમોશનલ મૂવી જોયું હોય તો પેલું રડવાનું નહીં, કે હોરર ગમે તેટલું મૂવી જોયું હોય ફાટી ગયો પણ તો બી ના મને તો કંઈ થયું નથી, પણ દેખો બીક તો લાગે, ઇમોશન્સ તો આવે. અને હું તો એ ખુલીને એક્સપ્રેસ કરું છું, મહિનામાં એકાદ વાર રડી બી લઉં છું, બટ એ રિલીવ કરે છે. અને બિકોઝ એ સ્ટેજ ઉપર એટલા બધા ઇમોશન્સ આપણે એક્સપ્રેસ કરતા હોઈએ છીએ, મતલબ સ્ટેજ ઉપર હસવાથી લઈને રડવાથી લઈને ગુસ્સાથી લઈને દરેક વસ્તુનો એક સ્કેલ હોવો જ જોઈએ. પણ અને હું તો માનું છું કે ભાઈ આ તો ઓર્ડર કે ભાઈ તમે તમારા ઇમોશન્સને હેન્ડી રાખવા જોઈએ. પછી કેવું થાય છે, દબાઈને કોઈક એવી સિચ્યુએશનમાં બહાર આવશે ને કે જે તમે સંભાળી નહીં શકો. એટલે હમણાં પેલું ચાલે છે કે મેન કેન ક્રાય ભાઈ, પણ એને ગ્લોરીફાઈ કરવાની જરૂર જ નથી. તમે એને એ સબ્જેક્ટ એટલો બધો ગ્લોરીફાઈ કરી દીધો છે કે માણસ જ્યારે રડશે ત્યારે ઓહો ચલું માણસ તેને રડે ત્યારે રડી શકે, કેમ ના રડી શકે. બટ હા એ લોકો કે ઇમોશન છે, આઈ એક્સેપ્ટ ઇટ વેરી. કોઈ દિવસ વધારે પડતું સ્ટ્રેસ આવી જાય તો ચા પીવો છો કે લોંગ વોક પર? બંને. હું બહાર જાઉં ત્યારે 2-3 મિત્રો છે, લોકોને ફોન કરવાનો અને શાંતિથી હાઈવે પર ક્યાંક ચા પીવા બેસીએ. ચા પીને અગત્યની વાત છે કે બહારની કોઈ પણ લવારીમાં વાત કરીએ, પોકરન જીવનની કે આની ક્રિકેટની કે કઈ બી વાતો કરી અને એમાંથી ઓપન અપ થવાનું, અથવા તો ઘરે બેસીને બુક કે શાંતિથી બેસીને વાંચીએ. બટ ઇટ ઓલવેઝ gives them good relief to just do something else. એક ડેલી રિચ્યુઅલ કે જે તમે રોજ કરતા? બહુ જ પ્રયત્ન કરું છું કે હું એક રિચ્યુઅલ હંમેશા સ્ટીક રાખીને રહી શકું, બટ એ ડેલી નથી થતું. ક્યારેક પ્રયત્ન કરું પૂરેપૂરો કે એવું થઈ જાય કે હું સવારે અર્લી મોર્નિંગ 8 વાગ્યા જેવું ઉઠું. હમણાંથી સ્વિમિંગ ચાલુ થતું રોજ સવારે ઉઠવાનું, સ્વિમિંગ જવાનું, સ્વિમિંગથી જઈને આવું, બ્રેકફાસ્ટ કરીને પછી ઓફિસ જાઉં. ઓફિસ જઈને થોડા કામ ઇન બિટવીન એવું છે કે હું કન્ટિન્યુઅસ 2-3 કલાક કરી બેસું છું. હું કલાક જેવું બેસું તેને જસ્ટ રૂમમાં વચ્ચે કદાચ એવું લાગે ફ્રેશન અપ થવું છે તો અડધો કલાક આઈ ઓલવેઝ હેવ બુક ઇન માય બેગ. તો 2 કલાક જો બુક કર્યો તો સાંજે આવું ફેમિલી સાથે સ્પેન્ડ કરું. અને ફ્રી થઈને જો કદાચ કંઈક મૂવી કે કંઈક આવ્યું હોય તો કદાચ મૂવી જોઈએ, કોઈક ઇવેન્ટમાં ક્યાંક બહાર ગયા ઓર બુક રેડી કરીને સાથે. So let's wrap up with this last question. 3 books which you want to recommend to the listeners. 3 books that I would recommend. मतलब एक for any startups I feel there is one book called 0 to 1. If you are starting your startup and you want to have a good perspective of it, 0 to 1 amazing book. Second I would say building product, your building habits. So there is a product called Atomic Habits. It's તમારા સ્ટ્રક્ચરલ રીતે તમારા હાઇપોથેસિસને લઈને બહુ સરસ બનાવશે. એન્ડ થર્ડ બધું આવે છે મને તમારે પિન ડાઉન કરવા જોઈએ. બટ હા, નેટફ્લિક્સની એક ડોક્યુમેન્ટરી છે, અધર નેટફ્લિક્સ વોઝ મેડ એન્ટાયરલી, ટાઇટલ યાદ નથી, બટ દેટ ઇઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ. બાકી ઇન ફિક્શન આઈ વુડ સજેસ્ટ એની મુરાકામી બુક તમે ઉપાડી લો. એની મુરાકામી બુક ઇન બિટવીન વાંચો, કારણ કે નોન ફિક્શન ઘણી બધી બહુ હેવી થઈ જાય. તો ઇફ યુ આર જસ્ટ લુકિંગ ફોર એનીથિંગ ફન ઇન બિટવીન તો મુરાકામી ઇઝ ચોઇસ. થેન્ક યુ ધોમલ, બહુ જ મજા આવી તમારી જોડે વાત કરી અને સ્પેશિયલી તમે અમેઝિંગ સ્ટોરી ટેલર છો. સો આ હતા ધોમેલ પરમાર, એમની એન્ટરપ્રિન્યોર જર્ની અને સ્ટાર્ટઅપ જર્ની અને સ્ટોરી ટેલિંગની જે ખાસિયત છે એ વિશે આપણે જાણ્યું. લેટ્સ સ્ટે કનેક્ટેડ ફોર ધ નેક્સ્ટ પોડકાસ્ટ એન્ડ મીનવાઇલ હેવ અ ગ્રેટ રેસ્ટ ઓફ યોર ડે. થેન્ક યુ. બાય.